કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો નકલી વિડીયો વાયરલ કરનારની અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપીઓની ધરપકડ કરી છે। સતીશ વણસોલા અને આરબી બારિયા નામના 2 આરોપીઓની અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે। બંને આરોપી પર અમિત શાહની પાલનપુર અને લીમખેડાની સભાના વિડીયો એડિટ કરીને વાયરલ કરવાનો આરોપ છે। સૌથી મોટી અને ચોંકાવનારી વાત તો એ છે કે ઝડપાયેલ બંને આરોપી રાજકીય પાર્ટીઓ સાથે જોડાયેલ છે। જે જાણવા મળી રહ્યું છે આ બંને આરોપીઓએ વિડિયો વાયરલ કર્યો હતો। એડિટ કરવાને લઈને હજુ તપાસ ચાલુ છે કે આખરે એડિટ કોના દ્વારા કરવામાં આવ્યો હતો, એડિટ કોણે કર્યો હતો, પરંતુ વાયરલ આ બંનેના ફેસબુક એકાઉન્ટથી થયો હતો એ વાતની જાણકારી મળી રહી છે। કેન્દ્રીય ગૃહમંત્રી સાહેબની એક સ્પીચ હતી જેને એડિટ કરીને એ વિડીયો ખોટી રીતે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યું હતું। એમાં 2 પ્રોફાઇલ હોલ્ડર મુખ્ય એક સતીશ વનસોલા કરીને એમના ફેસબુક પ્રોફાઇલથી અને એક પ્રોફાઇલ હોલ્ડર રાકેશભાઈ બારિયા એમને પોતાના ફેસબુક સોશિયલ મીડિયા હેન્ડલથી આ એડિટેડ વિડીયો વાયરલ કર્યો હતો અને એમને જાહેર જનતામાં આ ફેક ન્યૂઝ સોશિયલ મીડિયાના માધ્યમથી ફેલાવવામાં આવી હતી। જેના અનુસંધાને અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે કાલે એક ગુનો નોંધ્યો છે જે આ સેક્શન 153A 171G 469 505(2) હેઠળ આ ગુનો નોંધ્યો છે અને 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। એડિટેડ વિડીયો એમને પોતાના સોશિયલ મીડિયા હેન્ડલથી પોસ્ટ કર્યો છે। જે વિડીયો એડિટ કરનારની હજી આપણે તપાસ ચાલુ છે। એમને વિડીયો કયા માધ્યમથી મળ્યો હતો, એમને વોટ્સએપ ગ્રુપના માધ્યમથી મળ્યો હતો, પણ એમાં હજી આપણે આગળ તપાસ કરીએ છીએ કે આ કઈ રીતનો વિડીયો એમને મળ્યો છે। આ વિડીયો એમને પોતાની ફેસબુક પ્રોફાઇલ પર પોસ્ટ કર્યો હતો જે અનેક જગ્યાએ આગળ શેર કરવામાં આવ્યો હતો અને વિડીયો જે સભા હતી તેલંગાણામાં એક જાહેર સભામાં જે વિડીયો આપ્યો હતો એનું જ એડિટેડ વર્ઝન છે। એક સતીશભાઈ વનસોલા કરીને છે જે મૂળ પાલનપુરના છે અને રાકેશભાઈ બારિયા કરીને છે જે દાહોદના છે, લીમખેડાના, અને બંને જણ પ્રથમ દ્રષ્ટિએ પ્રાથમિક તપાસમાં રાજકીય સાથે જોડાયેલા છે। હજી અમે આગળ એમના બેકગ્રાઉન્ડની તપાસ કરી રહ્યા છે। તો સતીશ વણસોલાની ધરપકડ પર જિગ્નેશ મેવાણીની પ્રતિક્રિયા। જિગ્નેશ મેવાણીના મતે સતીશ વણસોલા મારો પીએ નહીં પણ મારા ભાઈ સમાન છે। સતીશભાઈ 6 વર્ષથી મારી સાથે જોડાયેલ હોવાનું નિવેદન આપ્યું જિગ્નેશ મેવાણીએ। સતીશ વણસોલા એ મારો પીએ નહીં, મારો ભાઈ છે અને એના આત્મસન્માન માટે જે પણ લડાઈ લડવાની હશે એ હું અને ગુજરાતના 50 લાખ દલિતો અને કોંગ્રેસ પાર્ટી લડીશું। હું કોઈ પણ સોશિયલ મીડિયામાં ફરતી ફેક પોસ્ટ, ફેક વિડીયોનો ક્યારેય સમર્થક હોઈ શકું નહીં, પણ આ સિલેક્ટિવલી અમુક માણસોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટી એક કોર્પોરેટ મીડિયાની મદદથી એક મસ્ત મોટું ફેક ન્યૂઝ, ફેક પ્રોપેગન્ડા ફેલાવવાનું આખું આઈટી સેલ ચલાવે છે। એમના માણસો રાઇટ્સ થાય દેશમાં, ભાઈ ભાઈની સાથે લડી મરે એવા અનેક પ્રકારના ફેક વિડીયો એમણે દેશમાં છેલ્લા 10 વર્ષને એમના શાસનમાં વાયરલ કર્યા છે। આ બધું એમને દેખાતું નથી અને એક સામાન્ય પરિવારના દીકરાએ શરત ચૂકના કારણે આવી પોસ્ટ ફેસબુકમાં મૂકી દીધી એટલે એને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે। પણ બનાસકાંઠા અને પાટણના દલિતો આની બરાબર ગંભીરતાથી નોંધ લઈ રહ્યા છે। પહેલાં તો ફેસબુક ઇન્ડિયા સિવાય કોઈ એ વાતની સ્પષ્ટતા કરી શકે નહીં કે સતીશ વણસોલાએ પોતે આ ફેસબુકનું પેજ બનાવ્યું છે, એમણે વિડીયો અપલોડ કર્યો છે, એ તો સબ્જેક્ટ ટુ ઇન્વેસ્ટિગેશન, એ તો તપાસનો વિષય છે। તો આ બધી પ્રાઇમા ફેસી તમારે જે તપાસ કરવાની હતી તપાસ કર્યા પછી તમે ધરપકડ કરી શક્યા હોત અને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન છે કે 7 વર્ષથી ઓછી સજાની જોગવાઈવાળી કલમ લાગેલી હોય તેમાં ધરપકડ કરવી ફરજિયાત નથી। ભાજપના નેતા જયરાજસિંહ પરમાર આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। જયરાજસિંહ, આખો વિડીયો વાયરલ થયો, 2 આરોપીઓ ઝડપાયા, જિગ્નેશ મેવાણીની પ્રતિક્રિયા, તમામ આખી ઘટનાને તમે કઈ રીતે મૂલવો છો? જો જે રીતે આ વિડીયો ફેક આવ્યો તપાસનો વિષય છે। હમણાં જ પોલીસ અધિકારી શ્રી કહી રહ્યા હતા કે આ તપાસ ચાલુ છે। પ્રાથમિક તપાસની અંદર જે લોકોના નામ સામે આવી રહ્યા છે, કોણ છે, એનાથી ભારતીય જનતા પાર્ટીને કાંઈ લેવા દેવા નથી। કઈ જ્ઞાતિનો છે એનાથી ભારતીય જનતા પાર્ટીને કાંઈ લેવા દેવા નથી। કયા વિસ્તારનો છે એનાથી ભારતીય જનતા પાર્ટીને કશું લેવા દેવા નથી। જે રીતે ફેક વિડીયો
માનનીય ગૃહમંત્રીશ્રીનો ફેક વિડીયો બનાવી નાખ્યો છે એ વાયોલેશન ઓફ લો, વાયોલેશન ઓફ આઈટી એક્ટ નો જે ભંગ થયો છે એનો જ મુદ્દો છે. હમણાં હું જિજ્ઞેશભાઈની વાત સાંભળતો હતો, એમાં કોઈ કારણ વગર હજુ તો પ્રાથમિક તપાસ ચાલુ છે, પણ જે આરોપી છે એ ગુનેગાર જ હોય એમ એમના બચાવમાં જિજ્ઞેશભાઈ એકદમ કૂદીને ઉતરી આવ્યા છે. એ જિજ્ઞેશભાઈના પીએ છે, ભાઈ છે, મિત્ર છે, એનાથી સરકારને કે ભારતીય જનતા પાર્ટીને કશું લેવા દેવા નથી. અચ્છા, બીજું એ કયા સમાજનો છે એનાથી પણ શું લેવા દેવા? પોલીસને, કાયદાને, કાનૂનને, બંધારણને એ કઈ જ્ઞાતિના છે શું લેવા દેવા? એટલે તમે અચ્છા સાચું કે ખોટું એ તો તપાસનો વિષય છે. સાયબર ક્રાઇમમાં હવે ક્યાં કોઈ છૂટી શકે છે? ગુનો કેટલો ગંભીર છે, 6 વર્ષનો છે કે 22 વર્ષનો છે, એને ક્યાં તો કલમ પર આધારિત છે. એટલે રાજકીય ચૂંટણીના માહોલમાં એક સામાન્ય ઘટનાને અથવા તો કોઈ ગુનો બન્યો, કોઈ ગંભીર હોય કે સામાન્ય હોય, એને કોઈ જ્ઞાતિ સાથે જોડી અને રાજનીતિ તો આ લોકો પાસેથી શીખવાનું થાય, કોંગ્રેસ પાસેથી. બાકી શું લેવા દેવા યાર? ક્રાઇમ એ ક્રાઇમ છે. એ કઈ કોઈ ક્રાઇમ કરવા વાળો કોઈ જ્ઞાતિ જોઈ ક્રાઇમ કરે, અથવા સાયબર ક્રાઇમ નું કોઈ મશીન છે કે જ્ઞાતિ પકડી પડે? કમ્પ્યુટરમાં એવું કોઈ સોફ્ટવેર છે જે જ્ઞાતિ પકડી પડશે? એટલે કોઈ વ્યક્તિગત નથી, આ તો ફક્ત એક ફેક વિડીયો છે. એ ફેક વિડીયો જે રીતે અપલોડ કરવામાં આવે છે, હજુ તો કોને કર્યો છે એ બી તપાસ અધિકારી કહ્યું કે રાજકીય પક્ષના છે, પણ એના લાભાર્થી કોણ છે? એટલે લાભાર્થી હજુ તો નક્કી થયા નથી. પહેલા લોકો કૂદી પડે છે એટલે જાતે સ્વીકારે છે એમ. કોણ વ્યક્તિ છે કોણ છે એનાથી આટલી બધી સરકારની અંદર આટલા બધા મોટા. જયરાજસિંહ, આભાર આપનો મારી સાથે વાત કરવા બદલ. ભાજપના સહપ્રવક્તા દીપક જોશી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. દીપકભાઈ, આ બે આરોપીઓને ધરપકડ તો કરવામાં આવી છે, પણ આ બંને ઉપર એવું છે કે બંને વાયરલ કર્યો હતો. એડિટ કોણે કર્યો એ હજુ સુધી સ્પષ્ટ નથી થયું. આપ શું કહેશો? બેન, જે કઈ વાયરલ કર્યો છે એ પણ જવાબદાર બની શકે છે આની અંદર. અને જે બે વ્યક્તિ, મારી પાસે જે માહિતી છે એ પ્રમાણે જે કઈ બે વ્યક્તિઓ છે એ બંને જણા એક આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા માણસ છે અને બીજા વ્યક્તિ છે એ જિગ્નેશભાઈ મેવાણીના પીએ તરીકે કામ કરી રહ્યા છે. હવે સવાલ એટલો જ આવે છે કે આમ આદમી પાર્ટીની વાતચીત કરીએ કે આ લોકોની માનસિકતા જે છે, જે કોઈને પણ નીચા પાડવાની અથવા તો આવી રીતે ખોટું રાજકારણ રમવાની અને આવી રીતે પ્રજાને ગુમરાહ કરવાનો એ એમનો એક વિષય રહ્યો જ છે પહેલેથી. આજે નહીં, આની પહેલા પણ આપણે અનેક વાર જોયું છે કે આવી રીતના તૂત અપનાવીને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતે ઇલેક્શન જીતવાનો મનસા ધરાવે છે. એ બહુ સ્પષ્ટપણે સાબિત આ વખતે પણ થઈ ગયું છે. જી દીપકભાઈ, આભાર આપનો મારી સાથે વાત કરવા બદલ. તો સતીશ વણસોલા અને અન્ય એક શખ્સ જે બેની ધરપકડ કરવામાં આવેલી છે અને બીજેપીના કહેવા અનુસાર કે આ રીતે ખોટી રીતે બદનામ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. સાથે સતીશ વણસોલા જેમની ધરપકડ કરવામાં આવી છે એને લઈને જિગ્નેશ મેવાણીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી અને જિગ્નેશ મેવાણીનું કહેવું છે કે આત્મસન્માન માટે લડી લેવામાં આવશે. સામાન્ય પરિવારના દીકરાને ટાર્ગેટ કરવામાં આવ્યો છે અને આખો તપાસનો વિષય છે. જે રીતે પ્રેસ કોન્ફરન્સમાં સાયબર ક્રાઇમે કહ્યું એ પ્રમાણે સાયબર ક્રાઇમના મતે જે બંને આરોપીઓની ધરપકડ થઈ છે એ બંને આરોપીઓના ફેસબુક અકાઉન્ટ પરથી આ વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો. હજુ એ તપાસનો વિષય છે કે આ વિડીયો એડિટ કોણે કર્યો છે. તો પોતાના એ જ નકલી વિડીયો પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ ઉપર પ્રચંડ પ્રહાર કર્યા. અમિત શાહે પ્રેસ કોન્ફરન્સ કરીને પહેલા તો અસલી અને નકલી બંને વિડીયોને પ્રસારિત કર્યા. સાથે જ કોંગ્રેસ ઉપર નકલી વિડીયો બનાવવાનો આરોપ લગાવ્યો. અમિત શાહે આરોપ લગાવ્યો કે કોંગ્રેસ નકલી વિડીયો વાયરલ કરીને જનતાને ગુમરાહ કરવાનો પ્રયાસ કરી રહી છે. भारतीय जनता पार्टी की सरकार बनेगी तो एक गैर संवैधानिक मुस्लिम रिजर्वेशन को हम समाप्त कर देंगे. ये अधिकार तेलंगाना के एससी, एसटी और ओबीसी का है, वो अधिकार उनको मिलेगा और मुस्लिम रिजर्वेशन को हम समाप्त कर देंगे. भारतीय जनता पार्टी की सरकार बनेगी तो एक गैर संवैधानिक एससी, एसटी और ओबीसी का है, वो रिजर्वेशन को हम समाप्त कर देंगे.
रिजर्वेशन को हम समाप्त कर दें। तो दोनों वीडियो आपके सामने है। मेरा करबद्ध निवेदन है कि रिजर्वेशन के बारे में और इस फेक वीडियो के बारे में कांग्रेस जो भ्रांति फैला रही है